નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જૂન 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું, તમને ખબર હોવી જોઈએ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. તો તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે ભાઈ 10માંથી 9 સાચા, 8 સાચા, 5 સાચા, 6 સાચા, જે પણ છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને આ 10 પ્રશ્નોની વાત કરીએ છીએ એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં તાઇવાન એથ્લેટિક્સ ઓપન 2024માં ભારતીય ખેલાડીઓએ કેટલા મેડલ જીત્યા હતા? તો જવાબ આવશે ટોટલ 7 મેડલ જીત્યા છે. કેટલા જીત્યા છે? 7 મેડલ. તો 2024નું તાઇવાન એથ્લેટિક્સ ઓપન છે જે તાઇવાનની રાજધાની તાઇપે છે ત્યાં યોજાઈ હતી, જેમાં ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા, જેમાં 3 ગોલ્ડ છે, 3 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ છે. હવે ગોલ્ડ મેડલ કોણે કોણે જીત્યા છે? તો ડીપી મનુ, એમણે ભાલા ફેંકની અંદર ભારત માટે ગોલ્ડ લાવ્યા હતા. 81.58 મીટરનો થ્રો એમને ગોલ્ડ મેડલ એમાં મળ્યો હતો. કેરળની નૈના જેમ્સે મહિલાઓની લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. એમણે 6.43 મીટરનું અંતર કૂદીને વર્તમાન એશિયન ચેમ્પિયન, જેમનું નામ છે જાપાનની સુમિરી હટા, એમના કરતાં આગળ રહી છે. અંકેશ ચૌધરી છે, એમણે પુરુષોની 800 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો અને અન્ય ભારતીય સોમનાથ ચૌહાણે સિલ્વર મેડલ જીત્યો છે. એ યાદ રાખજો, સોમનાથ ચૌહાણે 800 મીટરની સ્પર્ધામાં સિલ્વર જીત્યો છે. દેવ મીનાએ પુરુષોની પોલ ઇવેન્ટમાં 5.10 મીટર જમ્પ સાથે સિલ્વર જીત્યો. નિત્યા રામરાજે મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં ભારત માટે સિલ્વર. અને છેલ્લે વીકે વિસ્માયા છે, એમને મહિલાઓની 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 53.49 સેકન્ડની અંદર એમણે આ દોડી ગયા હતા. તો એ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે આર્ટિમસ પ્રોગ્રામ હેઠળ નાસા અને કઈ સંસ્થા સાથે મળીને ચંદ્ર માટે નિયમિત સમય સિસ્ટમ સેટ કરવા માટે કામ કરી રહ્યા છે? તો જવાબ આવશે યુરોપિયન સ્પેસ એજન્સી. શું આવશે? યુરોપિયન સ્પેસ એજન્સી. તો આર્ટિમસ પ્રોગ્રામ છે જે અંતર્ગત અમેરિકાની સ્પેસ એજન્સી નાસા છે અને યુરોપિયન સ્પેસ એજન્સી, જેમાં ટોટલ 22 દેશોનો સમાવેશ થાય છે, એમણે ચંદ્ર માટે નિયમિત સમય સિસ્ટમ સેટ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ખાનગી કંપનીઓ અને ચીન અને ભારત, આવા બધા જે દેશો દ્વારા આયોજિત જે ચંદ્ર યાત્રાઓ છે એની વધતી જતી સંખ્યાને કારણે જે વ્યવહારુ મુદ્દાઓ ઉદ્ભવે છે એને પહોંચી વળવા માટે એક સિંગલ ચંદ્ર સમય સિસ્ટમ સેટ કરવી જરૂરી છે. લોન્ચ, લેન્ડિંગ, જમીન પર કામગીરી, આ બધી બાબતોનું સંકલન કરવું, એના માટે સમયનો ટ્રેક રાખવાની જે પ્રમાણભૂત રીત છે એના વગર એને હેન્ડલ કરવું એ બહુ મુશ્કેલ બની શકે છે. તમને ખબર છે કે ચંદ્રનું દિવસ રાત્રિનું ચક્ર 29.5 પૃથ્વી દિવસ સુધી ચાલે છે.
હવે પૃથ્વી છે એ 24 કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરે છે અને આ રહ્યું એ પૃથ્વીના 29.5 દિવસ લે છે, એટલે ઘણું બધું વધારે કહેવાય. વસ્તુઓને સુસંગત રાખવા માટે સમયનો ટ્રેક રાખવાની આ અલગ રીતની જરૂર છે આપણે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના વાટાઘાટોમાં દરેક રીતે લગભગ 1.28 સેકન્ડનો સમયનો તફાવત થાય છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જે કોમ્યુનિકેશન થાય, બરાબર છે, એ બધા વચ્ચે 1.28 સેકન્ડનો તફાવત રહેશે, બરાબર છે, ને એ 1.28 સેકન્ડ બહુ વધારે કહેવાય, બરાબર, ખગોળ વિજ્ઞાનમાં બહુ વધારે પડતું કહેવાય, એટલે એ ના હોવું જોઈએ. નવા ચંદ્ર સમય ઝોન, જેને કહેવાય છે કોઓર્ડિનેટેડ લુનાર ટાઈમ, એનો અર્થ એ છે કે પૃથ્વી પર ટીમો સાથે દૈનિક કાર્યો, સમયપત્રક, સંદેશા વ્યવહાર અને એની આસપાસની કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂર છે. તમને બધાને ખબર છે, નાસા વિશે આપણે બહુ વખત ભણ્યા, ઘણી બધી વખત ચર્ચા કરી. આજે તમારે નાસા વિશે કમેન્ટમાં લખવાનું છે. આપણે યુરોપિયન સ્પેસ એજન્સી વિશે આજે જોઈએ. તો યુરોપિયન સ્પેસ એજન્સી છે, એની સ્થાપના થઈ 1975માં, બરાબર છે, અને એના જે એડમિનિસ્ટ્રેટર છે એમનું નામ છે જોસેફ એસ્બેચર. અને યાદ રાખજો, ટોટલ 22 દેશો છે એના સભ્ય દેશો. તમારા માટે પ્રશ્ન, યુરોપિયન સ્પેસ એજન્સીનું હેડક્વાર્ટર કયા દેશમાં, કયા શહેરમાં છે? જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગેરકાયદેસર, બિન અહેવાલિત અને અનિયંત્રિત માછીમારી સામેની લડત માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? અહીંયા લખવાનું રહી ગયું છે, 5મી જૂનના રોજ. 2015માં ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ભૂમધ્ય સમુદ્ર માટેના જનરલ ફિશરીઝ કમિશને ગેરકાયદેસર, બિન અહેવાલિત, અનિયંત્રિત માછીમારી સામે લડત માટે આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવાની પહેલ કરી હતી. અને વ્યાપક પરામર્શ પછી ફિશરીઝ પરની ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સમિતિ દ્વારા આ દરખાસ્તને સમર્થન આપવામાં આવ્યું, જેના કારણે ડિસેમ્બર 2017માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 5મી જૂનને આ દિવસ છે, દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી છે, બરાબર છે, યાદ રાખજો. 10મી જુલાઈ ભારતમાં નેશનલ ફિશ ફાર્મર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણા ગુજરાતની જે રાજ્ય માછલી છે ઘોલ માછલી, બરાબર છે, પ્રોટોનોબિયા ડાયકાન્થસ એનું વૈજ્ઞાનિક નામ છે. હેલેન મેરી રોબર્ટ્સ પાકિસ્તાનની સેનામાં લઘુમતી સમુદાયમાંથી પ્રથમ મહિલા બ્રિગેડિયર બન્યા છે. તેઓ પોતે ખ્રિશ્ચન મહિલા છે. પાકિસ્તાનના 77 વર્ષના લશ્કરી ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું કે અમને બ્રિગેડિયર તરીકે બઢતી આપવામાં આવી. ડૉક્ટર હેલેન મેરી રોબર્ટ્સ છે એ પાકિસ્તાન આર્મીમાં મેડિકલ કોર્પ્સમાં વરિષ્ઠ પેથોલોજિસ્ટ છે અને 26 વર્ષથી તેઓ સેનામાં સેવા આપે છે. પાકિસ્તાનની વાત કરીએ તો એના પ્રેસિડેન્ટ નવા બન્યા હતા, પ્રાઇમ મિનિસ્ટર પણ નવા. એનું કેપિટલ ઇસ્લામાબાદ છે, કરન્સી પાકિસ્તાની રૂપિયા છે. શહેજાદ શરીફ એના પ્રાઇમ મિનિસ્ટર. પ્રેસિડેન્ટનું નામ તો તમારે જ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, ભણવાની મજા આવી હોય તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં 8 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચનારી ભારતમાં 7મી લિસ્ટેડ કંપની કઈ છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 8 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચી ગઈ છે, બરાબર છે. આ ન્યૂઝ આપણને મળ્યા છે CNBC TV 18 તરફથી. તો ભારતની સૌથી મોટી કમર્શિયલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એને માર્કેટ કેપિટલાઇઝેશનમાં 8 લાખ કરોડ સુધી પહોંચનારી 7મી લિસ્ટેડ કંપની બની. 3 જૂનના રોજ SBIનો શેર છે એ BSE પર 899.55 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો. હવે SBI આ માઇલસ્ટોન હાંસલ કરવામાં 7મા નંબરની છે. તો કઈ કઈ કંપનીઓ એની આગળ છે? પહેલા નંબરે છે રિલાયન્સ, પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, HDFC બેંક, ભારતીય એરટેલ બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક અને SBI. સરકારની માલિકીની છે SBI. ભારતની સૌથી મોટી અને સૌથી નફાકારક બેંક છે.
ભારતીય બેંકોમાં એસબીઆઈ પાસે સૌથી વધુ શાખાઓ અને એટીએમ છે. ભારતીય બેંકોમાં તેની વિદેશી શાખા અને ઓફિસોની સંખ્યા પણ સૌથી વધારે છે. માર્કેટ કેપિટલાઇઝેશન અથવા એને એમકેપ એ શું કહેવાય? તો લિસ્ટેડ કંપનીઓના ફ્રી ફ્લોટિંગ ઇક્વિટી શેરની કુલ સંખ્યાને દરેક શેરની વર્તમાન સરેરાશ બજાર કિંમત દ્વારા ગુણાકાર કરે. કંપનીનું ફ્રી ફ્લોટિંગ શેરનો અર્થ એવો થાય કે કંપનીનો ઇક્વિટી શેર જે લોકો પાસે હોય છે, સ્ટોક એક્સચેન્જમાં જ્યાં કંપની સૂચિબદ્ધ હોય છે ત્યાં મુક્તપણે વેપાર કરી શકાય છે. એસબીઆઈની વાત કરીએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બોમ્બે, આ ત્રણ બેંકોનું મર્જર કરીને એક બેંક બની હતી જેનું નામ હતું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1921. 1955માં એનું નામ બદલીને કરવામાં આવ્યું. એના માટે એક્ટ લાવ્યા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હેડક્વાર્ટર મુંબઈમાં. તમારા માટે પ્રશ્ન, એના ચેરપર્સનનું નામ શું છે? કમેન્ટમાં લખો. તાજેતરમાં કેન્દ્રે સેવા અથવા વ્યવહારિક કોલ્સ કરવા માટે કઈ નવી નંબરિંગ શ્રેણી રજૂ કરી છે? તો જવાબ આવશે 160. બરાબર છે, આ નવી શ્રેણી રજૂ કરી છે. હાલમાં તમે જોશો ને તો 140 આ શ્રેણી ટેલિમાર્કેટિંગને પ્રમોશનલ સર્વિસીસ ટ્રાન્ઝેક્શનલ કોલ્સ માટે ફાળવવામાં આવી છે. પ્રમોશનલ હેતુ માટે એનો વ્યાપક ઉપયોગને લીધે ઉપભોક્તાને વારંવાર આવા કોલ્સને અવગણે છે. આ પ્રમોશનલમાં વધારે ઉપયોગમાં લેવાય છે. એટલે તમે આ 140 જો એટલે તરત શું કરો? ફોન કટ કરી નાખો અથવા ઉઠાવો જ નહીં. હવે એનટીટી આ નંબરોનો ઉપયોગ ફક્ત સેવા અને વ્યવહારિક કોલ માટે કરવો જોઈએ. કઈ? આ 160 કઈ સેવા હોય, કોઈ કોમ્યુનિકેશન કરવું હોય કે ભાઈ આ પ્રકારની માહિતી છે, પ્રમોશનલ માટે નહીં. અને ઉદાહરણ તરીકે જોઈએ તો આરબીઆઈ છે, સેબી છે, પીએફઆરડીએ, આઈઆરડીએ, એ બધી નાણાકીય સંસ્થાઓ તરફથી કોલ્સ 1601થી શરૂ થશે. આવું હોવું જોઈએ. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, જેના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. તમારા માટે પ્રશ્ન, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ 1997માં, એના નવા અધ્યક્ષ આવ્યા છે, નામ શું છે? કમેન્ટમાં લખો. પ્રખ્યાત વાર્ષિક હિન્દી સાહિત્ય ભારતી એવોર્ડ કૃષ્ણ પ્રકાશને આપવામાં આવ્યો છે. બરાબર છે. તો આ જે કૃષ્ણ પ્રકાશ છે ને, એ મુંબઈ પોલીસની એક વિશેષ આતંકવાદી વિરોધી ટીમ ફોર્સ 1નું નેતૃત્વ કરે છે, એના લીડર છે. અને આ એવોર્ડ મુંબઈની બહુસાંસ્કૃતિક સબમે રામ શાશ્વત શ્રી રામ કાર્યક્રમમાં આપવામાં આવ્યો. કૃષ્ણ પ્રકાશ એ 2 વખત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધારક છે. એમણે ભગવાન રામને પોસ્ટકાર્ડ દ્વારા મહત્તમ સંખ્યામાં પત્રો મોકલવા માટે આ ત્રીજી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી સામાન્ય માણસનો પરમાત્મા સાથે સીધો જોડાણ થઈ શકે. હિન્દી સાહિત્ય ભારતી પહેલનો જન્મ એ અનુભૂતિમાંથી થયો હતો કે ભાઈ બૌદ્ધિકાને એક સામાન્ય મંચ પર એક સાથે લાવવાની સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રયાસોને નોંધપાત્ર રીતે વધારી શકાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. આ હિન્દી પરથી એક પ્રશ્ન કે આપણે ભારતમાં હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે મનાવીએ છીએ. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઇન્સ્ટાગ્રામ, જેમાં મારું આઈડી rajesh.i.bhaskar છે. ફેસબુકમાં તમે મને ફોલો કરી શકો છો, મારું આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામમાં આપણી ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કઈ સંસ્થાએ સેટલમેન્ટ કેલ્ક્યુલેટર બીટા સંસ્કરણ લોન્ચ કર્યું છે? તો સેબીએ લોન્ચ કર્યું છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ. તો સેબી છે એણે યુઝર ફ્રેન્ડલી બીટા સેટલમેન્ટ કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું છે. સેબીની સેટલમેન્ટ પ્રોસિડિંગ રેગ્યુલેશન 2018 એમાં નિર્ધારિત જે પરિમાણો છે એના સંદર્ભમાં સૂચક પતાવટની રકમ પર પહોંચવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, વધુ પારદર્શકતા પ્રદાન કરવા માટે સેબીએ સેટલમેન્ટ કેલ્ક્યુલેટર છે એ લોન્ચ કર્યું છે. સેટલમેન્ટ કેલ્ક્યુલેટર એવા ક્ષેત્રો છે કે જે અરજદાર ઉલ્લંઘનની દ્રષ્ટિએ ઓળખી શકે છે. અરજદારને સેબીની કાર્યવાહીના આધારે તેમના ભૂતકાળના નિયમનકારી ટ્રેક રેકોર્ડ છે એના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે, તેમજ અન્ય ચાલુ કાર્યવાહીની વિગતો જો કોઈ હોય તો ફાઇલ કરવાની તારીખે પણ સક્ષમ કરે છે. યાદ રાખજો. સેબીની સ્થાપના 1988માં થઈ. એના માટે એક્ટ અને એને વૈધાનિક ક્યારે બનાવવામાં આવી? 1992માં. મુંબઈમાં હેડક્વાર્ટર છે, એના અધ્યક્ષ એટલે કે ચેરમેનનું નામ શું છે?
કમેન્ટમાં લખીને જણાવો. નેચર જર્નલ છે એમાં પ્રકાશિત થયેલ રંગસૂત્ર અંગેનો અભ્યાસ. તો નેચર જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત થયેલ એક મોટો અભ્યાસ દર્શાવે છે કે માનવીની સરખામણીમાં પ્રાઇમેટ્સ એટલે કે જે બુદ્ધિવાળા જીવો છે, ગોરીલા અને ચિમ્પાન્જીને એ બધા જે છે ને વાંદરાઓ, તો એમાં રંગસૂત્ર કેટલી ઝડપથી મનુષ્યને પણ એ કેટેગરીમાં મૂકી શકાય, બદલાઈ ગયું છે. વૈજ્ઞાનિકે શોધ્યું કે વિવિધ વાનર પ્રજાતિઓમાં માત્ર 14 થી 27% વાય રંગસૂત્રો મનુષ્યની જેવા છે. એ બતાવે છે કે મનુષ્ય અને અન્ય વાંદરાઓની પ્રજાતિ ખૂબ જ અલગ રીતે વિકસિત થઈ છે. એક્સ રંગસૂત્રો બીજી બાજુ ખૂબ અલગ છે. સમગ્ર પ્રજાતિઓમાં 90%થી વધુ સમાન છે. અને એનો મતલબ એવો છે કે તેઓ મોટાભાગે સમય જતાં સમાન રહ્યા છે. વિવિધ વાનર પ્રજાતિઓ માનવ વંશ જ્યારે વિભાજિત થાય છે ત્યારે તે ખૂબ જ અલગ હોય છે. જેમ કે બોર્નિયર, સુમાત્રન, જે ઓરુંગુટાન્સ છે એ 1 મિલિયન વર્ષો પહેલાં અલગ થઈ ગયા હતા. માનવીના જે પૂર્વજો હતા એ વાનર સાથે 20 મિલિયન વર્ષો પહેલાં અલગ થયા હતા. વાય રંગસૂત્રમાં ઉચ્ચ પરિવર્તન દર હોવાનું માનવામાં આવે છે કારણ કે તે શુક્રાણુ બનાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, જેને ઘણી વખત ડીએનએની નકલ કરવાની જરૂર પડે છે. બીજી બાજુ એક્સ રંગસૂત્ર સમય જતાં સ્થિર રહ્યું છે, જે સૂચવે છે કે સેક્સ રંગસૂત્રો વિવિધ ઉત્ક્રાંતિ ત્રાણ હેઠળ છે. તમારા માટે પ્રશ્ન, મનુષ્યમાં ટોટલ રંગસૂત્રો કેટલા હોય છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું? તો એન્થ્રેસાઇટ, સૌથી બેસ્ટમાં બેસ્ટ કોલસો. પીટ સૌથી છે એ નીચી કક્ષાનો કોલસો. કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી? તો કેસ્કોગ્રાફ. વિદ્યુત પ્રવાહની હાજરી નોંધાવવા માટે કયું યંત્ર વપરાય છે? ગેલ્વેનોમીટર. લીંબુ, નારંગી, આમળા, એમાંથી આપણને કયું વિટામિન મળે? વિટામિન સી. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો? તો ભીમદેવ 1. કાઠિયાવાડમાં 1863માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? તો શું આવશે? રાયસિંહે. 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સેનાપતિ ભટ્ટારકે. કચ્છના દરિયાકાંઠો સમુદ્ર વેપાર વિષય માટે રાખેંગારજી દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો? કંડલા. ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે? S.R. રાવ. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ બોક્સિંગની સ્થાપના ક્યારે કરવામાં આવી? 2023માં. સબસિડિયરી બોડીઝની 60મી બેઠક ક્યાં યોજાવાની? જર્મનીના બોનમાં. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે યુરોપિયન સ્પેસ એજન્સીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. બીજો પ્રશ્ન હતો, પાકિસ્તાનના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો આસિફ અલી જરદારી. ત્રીજો પ્રશ્ન હતો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનનું નામ શું છે? દિનેશ કુમાર ખારા. ચોથો પ્રશ્ન હતો, ટ્રાયના ચેરમેનનું નામ શું છે? તો ટ્રાયના ચેરમેન અનિલ કુમાર લાહોટી. અનિલ કુમાર લાહોટી. પાંચમો પ્રશ્ન પૂછ્યો હતો, વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10મી જાન્યુઆરીના રોજ. છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો હતો કે સેબીના ચેરમેન કોણ છે? ચેરપર્સન. તો માધવી પુરી બુચ. સાતમો પ્રશ્ન, મનુષ્યમાં રંગસૂત્ર કેટલા હોય? 46. તમને જોડ પૂછે તો 23 જોડ હોય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે યોનેક્સ બોર્ન ઇન્ટરનેશનલ 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં એશિયા પેસિફિક પ્રીમિયર ડિફેન્સ મીટની 21મી આવૃત્તિ સાંગ્રીલા ડાયલોગ ક્યાં યોજાઈ છે? જો તમને જવાબ આવડે તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.